કૃષ્ણ અવતારની વાત થતી હતી. કૃષ્ણ અવતારની અંદર યુદ્ધની ઠેર ગઈ હતી કે ભાઈ મહાભારતની અંદર જે કુરુક્ષેત્રના મેદાનનું જે યુદ્ધ છે આ યુદ્ધ થવાનું જ છે. યુદ્ધ થવા માટે યુદ્ધની પહેલા નીતિ નિયમો બને. એટલે જ્યારે નીતિ નિયમો બનવાની વાત થઈ ત્યારે સેનાપતિ બનવાની વાત થઈ. સેનાપતિની અંદર એવું નક્કી થયું કે ભાઈ કૌરવોની અંદર જે મોટા મોટા સેનાપતિ છે એ સમયની અંદર ભીષ્મ બનશે, અને પાંડવોની અંદર જે સેનાપતિ બનવાની વાત થઈ ત્યારે દ્રૌપદીના જે ભાઈ બતાવે દૃષ્ટદ્યુમ્ન બતાવે. દૃષ્ટદ્યુમ્ન એનો શબ્દ અને એનું જે નામ જ એ રીતે પડેલું હોય કે એને સ્પેશિયલ એનો જન્મ ન થયો, એને સ્પેશિયલ પ્રગટ કરવામાં આવ્યો હોય ભાઈ. અને પ્રગટ ખાલી એક જ કારણથી કરવામાં આવ્યો હોય કે જેથી તેથી દ્રોણાચાર્ય એને મારવા માટે જ વ્યક્તિને પ્રગટ કરવાનું, એની માટે દૃષ્ટદ્યુમ્નનું પ્રાગટ્ય થયું હોય. અને દ્યુમ એટલે એનો મતલબ એમ થાય કે ફ્યુમ, કે આપણે જે ભડકો થાય ને એની જે વરાળ નીકળે ને એમાંથી એની ઉત્પત્તિ થઈ હોય, એટલે એનું નામ દૃષ્ટદ્યુમ્ન પડ્યું હોય. હવે જ્યારે આ પ્રગટ થઈને સીધો યુવાન અવસ્થા જેવો આવે અને એને તીરને એવું શીખવાની વારી આવે ત્યારે ખુદ એના પિતા કે જે રાજા દ્રુપદને બતાવે એ જ એવું નક્કી કરે કે આને શીખવાડી અંદર કોણ ગેમ છે. અને એ સમયની અંદર એવું જાણવા મળે કે દ્રોણાચાર્યજી છે એ જ એવા છે કે જેને હરખું જ્ઞાન દઈ શકે. ત્યારે દૃષ્ટદ્યુમ્નને દ્રોણાચાર્ય પાસે મોકલે કે ત્યાંથી તું માર્ગદર્શન લે. દ્રોણાચાર્યને 100% ખબર હોય કે આનું પ્રાગટ્ય જ એટલે કરવું છે, વહેલા મોડવા મને મારશે. તો હોત ધર્મના આધારે એ ખુદ પોતે જ એને મારવા માટેનો કાબિલિયત બનાવે. અને આવું આપણે શાસ્ત્ર પુરાણની અંદર બહુ ઓછી જ જગ્યાએ જોવા મળે કે વ્યક્તિને ખબર હોવા છતાં કે મારી સામે જે વ્યક્તિ છે મારું મોતનું કારણ છે તો તેને એને તૈયાર કરે. એટલે એ સમયની અંદર દ્રોણાચાર્ય ખુદ પોતે તૈયાર કરે દૃષ્ટદ્યુમ્નને કે વહેલા મોટો એટલો તૈયાર થાય કે જ્યારે મારા મોતનો સમય ત્યારે તું જ મને મારીશ. એટલા સુધી વ્યક્તિ તૈયાર થાય. એટલે જ્યારે વ્યક્તિને સેનાપતિની જરૂર પડે ત્યારે કૃષ્ણ એમ કહે કે આપણે દૃષ્ટદ્યુમ્નને સેનાપતિ બનાવીએ. કારણ કે એક ફિક્સ હોય કે જા લગન સામે ભીષ્મ વ્યક્તિ છે મેન, તા લગન દ્રોણાચાર્ય મેન ખુરશી ઉપર ન, ભીષ્મ સેનાપતિ છે, પહેલા ભીષ્મ નીકળે છે, દ્રોણાચાર્ય સેનાપતિના પદ ઉપર આવશે. એનું મોત ન થાય ને તારે દૃષ્ટદ્યુમ્નનું મોત નથી થવાનું. એક ફિક્સ જેવું થઈ જાય. એટલે કે આપણે આને સેનાપતિ રાખીએ કે આ સેનાપતિ મરશે નહીં. અને હકીકત એવું થાય કે મહાભારત આખે આખું યુદ્ધ પૂરું થઈ જાય તો દૃષ્ટદ્યુમ્ન ન્યાજ ઊભો હોય. એ વ્યક્તિનો અંત નથી થતો, છેલ્લે સુધી વ્યક્તિ જીવંત બતાવે. એટલે એને સેનાપતિ તરીકે બનાવે. પછી એવું નક્કી થાય કે યુદ્ધ માટેના નીતિ નિયમો નક્કી કરવા પડે. એટલે બે સેનાપતિ એના મોટા મોટા જે જનરલો હોય, જે મોટા મોટા સૈનિકોના જે મેન વ્યક્તિ હોય, ભેગા થઈને નક્કી કરે કે યુદ્ધના નીતિ નિયમો માટે એક જગ્યાએ એકત્રિત થાય. એક જગ્યાએ એકત્રિત થાય અને એની અંદર જે મેન જે ખોરશી બતાવે ત્યાં એક બાજુ ભીષ્મ પિતામહ બે, એક બાજુ દૃષ્ટદ્યુમ્ન બે સેનાના સેનાપતિ. અને બે પક્ષમાં બે સેનાના જે મેન નાયકો ખલનાયકો જે શબ્દો વાપરે એ બે, એક બાજુ ભીષ્મ હોય તો સામે દૃષ્ટદ્યુમ્ન હોય, આ બાજુ ભીમ બેઠા હોય તો આ બાજુ દુર્યોધન હોય, આ બાજુ અર્જુન હોય તો આ બાજુ કર્ણ હોય, એક બાજુ શકૌની હોય તો એક બાજુ નકુલ હોય. એવી રીતે બધા લોકો લાઉન્ડમાં બેસી જાય અને નીતિ નિયમો નક્કી કરવાની વાત કરે. એટલે સામેના વ્યક્તિ પૂછે છે કૌરવની ટીમો ત્યાંથી નક્કી થાય કે બોલો તો યુદ્ધના નીતિ નિયમ શું થાય. એટલે કૃષ્ણ ભગવાન એમ બોલે કે પાંડવોની સાઈડથી એવું છે કે નિર્ણયના સ્વરૂપમાં સામેનામાં જે ભીષ્મ છે એ ઉંમરમાં બધાથી મોટા છે. એની સિવાય એવું હોતે છે કે ઉંમરની હારે માન સન્માનની દ્રષ્ટિએ હોતે મોટા છે. અને બધા વ્યક્તિ બે પક્ષના વ્યક્તિને આદર સન્માન સહિત બોલાવે છે. એટલે એ લોકો કોઈ પણ નીતિ નિયમો કહે એ નીતિ નિયમોનું પાલન કરવા માટે અમે તૈયાર છે. એટલે ભીષ્મ એમ કે તો જો એવું જ હોય તો આપણે નીતિ નિયમોની શરૂઆત કરી. નીતિ નિયમો ત્યાંથી બને કે સવારે જ્યારે સૂરજ ઉગશે ત્યારે શંખનાદ થાય, ત્યાંથી યુદ્ધની શરૂઆત થાય. હાંજે જેવો સૂરજ હાથમે એટલે શંખનાદ થાય એટલે યુદ્ધને વિરામ દઈ દેવાનું. એટલે સવારથી હાંજની વચ્ચે જ યુદ્ધ કરવાનું. જ્યારે રાતે એક વખત સૂરજ હાથમી જાય પછી યુદ્ધ નહીં કરવાનું. અને જેવું યુદ્ધ પૂરું થાય પછીથી બે પક્ષની જે છાવણી હોય ત્યારે એમાં એકાબીજા કોઈ પણ પક્ષના વ્યક્તિ આવી જઈએ કે એની ઉપર કોઈ પણ પ્રકારનો હુમલો નહીં કરવાનો, કોઈ દગો નહીં કરવાનો, શાંતિથી મિત્રતાપૂર્ણ વાતાવરણ સૂરજ હાથમાં પછી હોવું જોઈએ. આ નિયમ. એની સિવાયનો નિયમ એવો કે કોઈ વ્યક્તિ ઘાયલ છે અને એવું થાય છે કે સામેના વ્યક્તિના એ સમયની અંદર ડૉક્ટર કહે કે ડૉક્ટર જો એકબીજાને મદદ કરવા જતા હોય તો એની ઉપર પ્રહાર નહીં કરવાનો, ડૉક્ટર ઉપર કોઈ પણ પ્રકારનો પ્રહાર નહીં. પછી જે ઘાયલ વ્યક્તિ છે એની ઉપર કોઈ પ્રહાર નહીં. જે વ્યક્તિ એના હાથની અંદર શસ્ત્ર કે અસ્ત્ર નથી એની સામે યુદ્ધ નહીં કરવાનું. આની સિવાય જે પાયદળ હોય કે જે સૈનિકો હોય એ સૈનિકો હારે બાદ છે, ઘોડસવાર હારે બાદ છે, હાથીવાળા હાથી હારે બાદ છે. એની સિવાય એવું કહેવાય કે રથી હોય રથી હારે બાંધે, મહારથી હોય મહારથી હારે બાંધે, અધિરથી હોય યતિરથી હારે બાંધે, કે જે પોતાનું લેવલ હોય એની હારે બાદ છે. એની સિવાય સામે એક વ્યક્તિ હારે એક જ વ્યક્તિ યુદ્ધ કરશે, એક વ્યક્તિને ભેગા બે ત્રણ વ્યક્તિથી યુદ્ધ નહીં કરવાનું. આવા બધા નોખા નીતિ નિયમો એ લોકો બોલે કે એટલા નીતિ નિયમો બનાવવા માટે તૈયાર છે. આની જો કોઈ સામેનો પક્ષ એટલે કે દૃષ્ટદ્યુમ્ન પોતા તરફથી ધારે તો કોઈ નિયમો વધારી અથવા ઘટાડી શકે છે તો તમારી સાઈડથી કંઈ બોલવું છે. એટલે દૃષ્ટદ્યુમ્ન એવી વાત કરે એ કે જો તમારા જેટલા નીતિ નિયમો છે અમને 100% સ્વીકાર છે, અમારી સાઈડથી એકેય નીતિ નિયમો તોડવામાં નહીં આવે, પણ ત્યાં લગી જાલગન તમારી સાઈડથી તોડવામાં નહીં આવે. એક વખત તમારી સાઈડથી કોઈ પણ નીતિ નિયમો તૂટ્યો એટલે પછીની ગેરંટી હું નથી દેતો, પછી અમારી સાઈડથી નીતિ નિયમો તૂટશે.
એટલે આવા બધા નીતિ નિયમો નક્કી થાય અને યુદ્ધની શરૂઆત થવા થાય. હાંજનો સમય હોય ત્યાંથી સમયગાળો જાય એટલે એક એવો સીન બતાવે કે જે મહાભારતની અંદર જે નવી જે જૂની જે ટીવી સિરિયલ બહાર પડેલી એની અંદર એવો સીન આવે કે કૃષ્ણ ભગવાન રખડતા ભટકતા કૌરવોની છાવણીની અંદર આટા મારતા હોય. એટલે ત્યારે આ યુદ્ધમાં એવું નક્કી થયું, ભીષ્મ એવું કીધું કે જા લગન હું યુદ્ધ કરું ને ત્યાં લગન કર્ણને યુદ્ધ નહીં કરવાનું. એટલે કર્ણે સ્વીકૃતિ આપી હોય કે ભાઈ માનની દ્રષ્ટિએ હોતે જા લગન યુદ્ધ કરો ત્યાં લગન યુદ્ધ નહીં કરવાનું. ભીષ્મના મનની અંદરથી એવું હોય કે પાંડવમાં નજર હું બાંધતા નથી જોયા, કારણ કે કર્ણ હું તેને પાંડવ જ હોય. એટલે તો કર્ણ શાંતિથી એની શિબિરમાં બેઠો હોય અને કૃષ્ણ ત્યાં જઈને આવે એટલે કર્ણ બોલે, બોલો ને પ્રભુ, તમે કઈ રસ્તો ભટકી ગયા કે હું આ કર્ણની બાજુ કેમ એવા? એટલે કૃષ્ણ એમ કે કાલે હવારથી યુદ્ધ થવાનું છે. મને એમ થયું કે જેટલા વ્યક્તિ મને થોડા પ્રિય હોય, વ્યવસ્થિત લાગતા હોય અને છેલ્લે મળતા જઈએ. એટલે કર્ણ કે તો તમારી લિસ્ટમાં અમારું હોતે નામ છે? એ કે જો સમજણની દ્રષ્ટિએ જોવા જાય તો તારું નામ છે. હા એવું છે કે હાલમાં કર્મ સંજોગો એવો છે કે તું સામેની ટીમમાં છો તો હોતે છેલ્લે ખાલી તને કહેવા આવ્યો છું કે યુદ્ધમાં તો તું કાલે સવારે આવવાનું નથી. એ કે આ ભીષ્મએ કીધું છે કે ભાઈ યુદ્ધની અંદર આવવાનું નથી, એટલે હું યુદ્ધની અંદર નહીં ઉતરી. જા લગન ભીષ્મ છે ત્યાં લગન યુદ્ધની અંદર ન ઉતરી, કે જા લગન સેનાપતિના પદ ઉપર છે. એટલે કૃષ્ણ એમ કે પણ એમાં તો એવું નથી, ભીષ્મ તો પોતા તરફથી વરદાન મળેલું છે કે ઈચ્છિત મૃત્યુનું વરદાન. જા લગન ભીષ્મ પોતે ઈચ્છા ન કરે ત્યાં લગન એ મરે નહીં, તો એનો મતલબ એમ થયો કે યુદ્ધ જા લગન હાલ છે ત્યાં લગન ભીષ્મ મરવાના નથી, તો તારે યુદ્ધમાં જ નહીં જવાનું થાય. તો એટલી બધી મહેનત કરી, બધી વેસ્ટ નહીં હોય જાય. એ કે વાત સાચી છે પણ હું આનું ઉપર કાંઈ કરી શકું એમ નથી, હું એની આજ્ઞાનું ઉલ્લંઘન નથી કરી શકું એમ. એટલે કે એ વસ્તુ થઈ ગઈ નથી. એટલે તો કૃષ્ણ એમ કે તો તારે જો શિબિરમાં બેહીને જ યુદ્ધ જોવું છે તો યુદ્ધ કરવા આવું જ નથી, તો આ કૌરવોની શિબિરમાં બે કે પાંડવોની શિબિરમાં બે શું ફરક પડે? તમે તારે હાલ અમારી શિબિરમાં જઈને બે. એ કે જો પહેલા તો એવું હતું કે મારી ટીમમાં આવીને યુદ્ધ કરે તો તારે હતું ભાઈ દુર્યોધનના પક્ષમાં રહેવું ન રહે. હવે તારે ક્યાં પક્ષમાં રહેવું છે? ખાલી એમને અમારી ભેગું આવીને બે, અહીંયા બેવાની ક્યાં જરૂર છે? એટલે કર્ણ એમ કે જો તમે વાતોમાં ગમે અમને ફસાવો, પણ અત્યારે હું કોઈ પણ રીતે હોતે આ ટીમમાં છું, એટલે અત્યારે અહીંયા રહી તમે તારે શરીર છૂટે બીજા શરીરમાં કોઈ પણ રીતમાં ભેગા થાય. લાગે વાંધો નહીં, આ તો જો કાલે છેલ્લી કોશિશ હતી કે જો તારે આવવું હોય તો તું ગમે ત્યારે આવી ગમ છો, પણ ખાલી વાત કરે તને બેહવામાં શું વાંધો છે? ત્યારે હજી જૂની મહાભારત છે ને એની અંદર એવું બતાવે કે કર્ણ એમ કે મને આવવાનો કોઈ વાંધો નથી, એમાં મારો કોઈ નીતિ નિયમ નથી ભંગ થતો, કે એવું નથી થતું કે ભાઈ મારા જીવનની અંદર મેં જે દ્રઢ સંકલ્પ કર્યો ભાઈ આની ભેગો જ રહે, એ કંઈ ભંગ નથી થતો. અહીંયા બેવું ત્યાં બેવું ફરક પડે. પણ એ કે નડે છે કે એક શિબિરની અંદર એક નાગિન કેમ ડસતી હોય એવી રીતે ત્યાં ત્યારે દ્રૌપદી છે. એ કે ખબર નહીં હું ત્યારે મારું મતિ ભ્રમિત થઈ ગઈ હતી કે જ્યારે વસ્ત્રાણ ધારું હતું ત્યારે મારા મોઢામાંથી અપશબ્દો નીકળી ગયા હતા. એવું લીગલી નીકળવું ન જોઈએ પણ થઈ ગયું હતું. કેમ થયું શું થયું નથી ખબર. એના લીધે એવું થાય છે કે અત્યારે કઈ નજરિયાની હું નજર મિલાવું. આવી આખી વાર્તાલાપ એ સિરિયલની અંદર આવે. આ તમે જો ને તેમાંથી એવો ખ્યાલ આવે કે આ વ્યક્તિને એટલો ખ્યાલ આવતો કે બોલાય કે ન બોલાય, તો ત્યારે એનાથી બોલાઈ ગયો. આ એવું સમજાવે છે કે આગળના શરીરની અંદર કોઈ જાણતા અજાણતા કર્મ થયું હોય ને ત્યારે આ સમયની અંદર એવું દેખાય કે આ વ્યક્તિ એવું કર્મ કરી નાખ્યું, એને કર્મ કર્યું જ નથી, એ વસ્તુ એના કંટ્રોલમાં જ નહોતી, એનાથી ફળ હતું, ફળ ભોગવવું પડે એમ જ હતું. ત્યારે જ આખું કુરુક્ષેત્રના જે નીતિ નિયમો બંધાઈ જવાના હતા, ત્યારે જ યુદ્ધની અંદર આવતું હતું. પણ ત્યાંથી વ્યક્તિ સ્વીકાર કર્યો કે ભાઈ ભૂલ થઈ ગઈ. સ્વીકાર બહુ મોટી વસ્તુ છે, એટલી મોટી વસ્તુ છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે સ્વીકાર કરી લે ને આપણાથી ભૂલ થઈ ગઈ ત્યારે બીજી વખતે એનો આગળનો રસ્તો નહીં ચાલુ થાય, રસ્તો ત્યાંથી ચાલુ થાય કે હવે તો કોઈ એમને હરખા માર્ગદર્શક મળો. ત્યારે સમયની અંદર માર્ગદર્શક નહોતા, બીજાના સમયની અંદર જ્યારે જરૂર પડે ત્યારે કૃષ્ણ પોતે માર્ગદર્શક થઈને આવે અને એનો જે રસ્તો એ આગળના રસ્તે જઈ શકે. એટલે ત્યાંથી વાર્તાલાપ પૂરી થાય. વાર્તાલાપ પૂરી થાય ને પછી યુદ્ધનો જે સમય હોય એ ચાલુ થાય. યુદ્ધનો સમય ચાલુ થાય એટલે એવું કહેવાય છે બે આખી સેના સામે આવી જાય, સામે આવી જાય અને જે દુર્યોધન હોય એ આખી સેના જોઈને રાજી થાય ને સૌથી પહેલાં દ્રોણાચાર્ય પાસે જઈને કહે કે જો દ્રોણાચાર્ય મને જોતા તો એવું લાગે છે કે આપણી સેના છે ને એ જીતી જ જાય, આમાં કોઈ સંકલ્પ જ નથી. કારણ કે આપણી સેનાની અંદર સૌથી પહેલાં તો કે ભીષ્મ પોતે કે જેને ઈચ્છિત મૃત્યુનું વરદાન છે, એને કોઈ મારી ન શકે. એની ઉપર બીજા કે જે દ્રોણાચાર્ય તમે પોતે દ્રોણાચાર્યની સમય અંદર એવું નથી કહેતા કોઈ વરદાન આપ્યું, પણ એની એવી છાપ હોય કે જા લગન દ્રોણાચાર્ય એની હાથની અંદર હથિયાર હોય, કોઈ પણ અસ્ત્ર શસ્ત્ર. તા લગન કોઈ વિશ્વની અંદર એવા યોદ્ધા નથી કે જે એને હરાવી શકે અને એનો અંત કરી શકે. એટલે કે જા લગન તમારા હાથમાં હથિયાર છે, તા લગન તમારો અંત નથી થઈ ગયો. ત્રીજા કદાચ તવો હોતે ને આવું કંઈ થઈ ગયું તો મારો મિત્રજી કર્ણ અંદર બેઠો એની પાસે કવચના કુંડળ હોય ગયું તો હોતે એની પાસે ઇન્દ્રદેવ દ્વારા દયેલું દિવ્યાસ્ત્ર છે, એ એક જ અસ્ત્ર ભેગું ધારણ તો આખી સેનાનું સફાઈ બોલે કે એટલા તેજસ્વી આત્માઓ જે તેજસ્વી માણસો છે એ મારી ભેગા છે, તો મારે બીવાની હચોડી જરૂર જ નથી. પણ મને ખાલી બીક એક જ છે કે તમે યુદ્ધની અંદર કોઈ પણ વ્યૂહરચના બનાવો ને તો ભીષ્મનું ધ્યાન રાખજો. ભીષ્મએ એવી પ્રતિજ્ઞા લીધી છે કે પાંડવોને મારશે નહીં, સેનાનો સફાઈ બોલાવશે, પણ ઓલા પાંડવો કપટી છે ને એને ભીષ્મને કંઈ કરી નાખ્યું તો. એટલે કે હું ખાલી એવું કહેવા માંગુ છું કે તમે એનું ધ્યાન રાખો. હારવાર વાતમાં એવું હોતે ની વાત કરીએ છીએ કે જો હા મેં અત્યારે સેનાપતિ દૃષ્ટદ્યુમ્ન રાખ્યો, જ્યારે આવ્યો હતો ને ત્યારે હોતે મેં તમને કીધું હતું
કે આવા વ્યક્તિને તમે હું કામ સ્વીકારો છો શિષ્ય તરીકે. ત્યારે તમે એમ કીધું હતું કે ભાઈ અત્યારે ગુરુ તરીકે મારી ફરજ આવે. જો આ ન કર્યો જ ને તો અત્યારે હાથમાં હથિયાર લઈને તમારે સામું ન ઉભો રહ્યો હોય. ત્યારે દ્રોણાચાર્ય એ વાત કરે એ કે ભવિષ્યની ચિંતા એ વ્યક્તિ કરે કે જેને પોતાના કર્મો ઉપર વિશ્વાસ હોય. આપણને કર્મો ઉપર વિશ્વાસ છે કે એ સમયે જ્ઞાન દેવાનું જે કર્મ કર્યું હતું ને એ કર્મ ખોટું નહોતું. પછી સામે કોઈ પણ વ્યક્તિ હોય એ કર્મ ખોટું નથી તો એનું મને કોઈ ફળ નથી મળવાનું. હા, નો ડાઉટ છે કે વ્યક્તિ મારો અંત કરશે તો એનું કર્મ તેની પહેલા જ રોપાઈ ગયેલું છે. એની ચિંતા કરીને હું મારું અત્યારનું વર્તમાનનું કર્મ નથી બગાડી ગયો. અને આ વસ્તુ બહુ સારી શિખામણ દેવા મળે. એ સાદી ભાષામાં એવું કહેવા માંગે છે કે એક વ્યક્તિ આપણને ગાળ દે કે આપણે સામે ગાળ દઈએ, એક લાફો મારે આપણે સામે લાફો મારીએ. હા, પોતાની સુરક્ષાની વાત અલગ છે કે સામે પોતાનું જે અસ્તિત્વ માન સન્માન એક વાત અલગ છે, પણ કે લેવા દેવા વગર કારણ વગર એક લાફો મારો તો આપણે મારી દે, લાફો મારો તો આપણે મારી દેવાનું. એમાં ઓલી જ વાત યાદ આવે કે આંખની બદલામાં એક માંગશો આખી દુનિયા આંધળી થઈ જાય. કે એક ચંપલ આપણું ચોરાણું છે ત્યાંથી બીજાનું ચંપલ ચોરી લીધું મંદિર પર, તો આપણું કર્મનો ચોપડો ચોખ્ખો થઈ ગયો, તો પાછો ચોપડો લખાઈ ગયો. એટલે એક ઊંધા કર્મનું ફળ ભોગવતી વખતે બીજું ઊંધું કર્મનું થઈ જાય ને એનું ધ્યાન રાખવાનું. એ દ્રોણાચાર્ય વાત કરે. પછી સામેથી જે અર્જુન હોય એ અહીંયાથી વાત કરે કૃષ્ણ ભગવાનને. કૃષ્ણ ભગવાનને એમ જોઈને કહે કે કેટલી વિશાળ સેના છે, જ્યાં સુધી નજર પકડે ત્યાં સુધી આખી સેના દેખાય છે. તો આ સેનાનું મારે નિરીક્ષણ કરવું છે. તમે મને નિરીક્ષણ કરતા બતાવો. જ્ઞાનથી જે કથા હોય ત્યાંથી શ્રીમદ ભાગવત ગીતાનો જે પ્રારંભ હોય એ ત્યાંથી થાય. અને ગીતાનો પ્રારંભ આપણે આવતા સત્સંગની અંદર કરશું. અને જ્યારે એમ થાય કંઈ કરી છૂટું છે ત્યારે ગુરુના કયા મારી મનને સ્મરણની અંદર લગાડજો. બોલો સદગુરુદેવની છે.